દીપક અભ્યાસમાં નબળો હતો અને તે લોકોનું કામ દોડીને કરતો હતો, જેના કારણે નિરંજન સાહેબને તે ગમતો ન હતો અને તેને તેની ફેક્ટરી તેના મોટા પુત્રને આપી દીધી, જે અભ્યાસ કરીને અમેરિકાથી પાછો આવ્યો હતો અને દીપકને કંઈ આપ્યું નહીં. દીપકે ચૌધરીની ડેરી પર કામ કરીને સખત મહેનત કરી અને 10 વર્ષમાં તેને તેની કમાણીથી પોતાનું ભેંસનું ફોર્મ તૈયાર કર્યું. અહીં નિરંજન સાહેબ વૃદ્ધ થયા અને મોટો પુત્ર અને પુત્રવધૂએ બોજ સમજીને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. તે આખો દિવસ રસ્તાઓ પર ફરતા રહ્યા. ત્યારે કોઈએ તેમને દીપકની ડેરીમાં નોકર તરીકે રખાવી દીધો અને જ્યારે તે ભેંસને ચારો નાખવા લાગ્યા ત્યારે અચાનક દીપકની નજર સામે બેઠેલા તેના પિતા પર પડી. તો નિરંજન સાહેબ પોતાના આંગણામાં બેસીને અખબાર વાંચી રહ્યા હતા. વારંવાર તેની નજર કાંડા પર બાંધેલી ઘડી તરફ હતી. આજે તેમના પુત્રોનું પરિણામ આવવાનું હતું. તેને તેના મોટા પુત્રની કોઈ ચિંતા નહોતી. તે જાણતા હતા તે ખૂબ જ હોશિયાર છે, આ વખતે પણ સારા માર્ક્સ લઈને આવશે. પણ ચિંતા હતી તો નાના પુત્રની. કોણ જાણે શું કાંડ કરીને તે ઘરે આવવાનો હતો. તે માત્ર એ જ પ્રાર્થના કરતા હતા કે ભગવાન કરે મોટા પુત્રની જેમ નાનો પુત્ર પણ અભ્યાસમાં સારો થઈ જાય, આ વખતે સારા માર્ક્સ લઈ આવે. ઓછામાં ઓછું તેના કારણે તેઓને થોડું માન તો મળી શકે. તેઓ આજ વિચારતા હતા કે જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે નિરંજન સાહેબની નજર દરવાજા તરફ ગઈ, જ્યાં તેના બંને પુત્રો ઘરની અંદર આવી રહ્યા હતા. મોટો દીકરો ભાગીને તેની પાસે આવ્યો અને પિતાને ગળે લાગી ગયો. તેને ખુશીથી તેની ટ્રોફી તેના પિતાના હાથમાં રાખી અને કહ્યું કે પિતાજી, હું 8મા ધોરણમાં પ્રથમ આવ્યો છું. ટ્રોફી જોઈને નિરંજન સાહેબ ખૂબ જ ખુશ થઈ ગયા. તેને તરત જ તેના પુત્રને તેની છાતીએ ગળે લગાડ્યો અને તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, શાબાશ મારા દીકરા, મારું માથું ગર્વથી ઊંચું રાખજે. આજે નિરંજન સાહેબ તેના બાળકોની સાથે તેની શાળામાં ગયા ન હતા, કારણ કે શાળાએ જઈને ઘણી વખત તેને શરમનો સામનો કરવો પડ્યો હતો. મોટા પુત્રની શિક્ષક તેના વખાણ કરતી હતી, પણ જ્યારે પણ તેઓ તેમના નાના પુત્ર દીપકના માસ્ટર સાથે વાત કરતા ત્યારે તેઓ એવી ફરિયાદો કરતા હતા કે નિરંજન સાહેબ શરમમાં મુકાઈ જતા હતા. તેથી આ વખતે તેને તેની પત્નીને તેના બાળકોના પરિણામ માટે મોકલી હતી. મોટા પુત્રને ખૂબ પ્રેમ આપ્યા પછી તેને આંગણમાં જોયું. દીપક પણ આવી ગયો હતો, પણ તે ક્યાં ગયો? એક નજર સામે ઊભેલી તેની પત્ની તરફ જોયું અને પૂછ્યું કે દીપક ક્યાં છે? તેને તેનું પરિણામ ન બતાવ્યું. એટલું જ કહ્યું હતું કે દીપક તેની માતાની પાછળથી બહાર નીકળીને સામે આવ્યો અને ડરતો આગળ વધ્યો અને કહેવા લાગ્યો, હા પિતાજી, આ રહ્યું મારું પરિણામ. નિરંજન સાહેબ જ્યારે પરિણામ જોયું તો બીજે ક્ષણે તે ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે દીપકને એટલા જ માર્ક્સ મળ્યા હતા જેથી તે વર્ગમાં પાસ થઈ શકે. 7મા વર્ગમાં પાસ થઈને તે 8મા ધોરણમાં ખૂબ જ મુશ્કેલીથી પહોંચ્યો હતો. પરિણામ જોઈને નિરંજન સાહેબ ખૂબ ગુસ્સે થઈ ગયા અને બીજી જ ક્ષણે તેનું પરિણામ ફેંકીને તેના ચહેરા પર માર્યું. કહેવા લાગ્યા, આ શું છે? આટલા ઓછા માર્ક્સ કેમ મેળવ્યા અને શું કમી છે અભ્યાસમાં? બંને ભાઈઓ એક જ શાળામાં અભ્યાસ કરો છો, તમે એક જ ખોરાક ખાઓ છો, એક જ ઘરમાં રહો છો અને એક જ ટ્યુશન ટીચર પાસે ભણવા પણ જાઓ છો, તો પછી તારા ભાઈથી આટલો પાછળ કેમ છે? આ બધો લાડ તારી માતાએ આપ્યો છે, જેથી તું આટલો બગડી ગયો છે. તારી કૃત્યોને કારણે હું તમારી સાથે શાળાએ નથી જતો, કારણ કે ફરીથી મારે તે શરમનો સામનો કરવો પડે છે. નિરંજન સાહેબ આટલું કહેતા દીપકના મોઢા પર થપ્પડ પર મારતા હતા. દીપકે મોઢમાંથી એક શબ્દ પર કાઢ્યો ન હતો. તે ફક્ત માથું નમાવીને ઊભો તેના પિતાની થપ્પડો ખાઈ રહ્યો હતો. માતા માટે તો
બંને સમાન હતા. જ્યારે તેને દીપકને માર ખાતા જોયો ત્યારે તે તરત જ વચ્ચે આવીને તેના પુત્રને પાછળ સંતાડી દીધો. તે કહેવા લાગી, તમે આ શું કરી રહ્યા છો? તે હજુ બાળક છે, ભણશે. જો તમે તેને આ રીતે મારશો તો તેના મન પર શું અસર થશે? આ વધુ જીદી થઈ જશે. તેને અભ્યાસમાં સહેજ પર રસ નહીં રહે. તે પાસ તો થઈ ગયો છે, એ જ પૂરતું છે. હવે બધાનો મગજ એક સરખો હોતો નથી. આ શબ્દો નિરંજન સાહેબ વધારે ગુસ્સો આપી રહ્યા હતા. મોટા દીકરાનો હાથ પકડીને તેની સામે ઊભો રાખ્યો અને કહેવા લાગ્યા, આ મારો પુત્ર છે, કેટલો સારો છે ભણવામાં. દર વખતે આના કારણે મને માન મળે છે. પણ આ નાનો કોણ જાણે કઈ ભૂલની સજા છે મારી, જે આ નમૂનો મારી ગોદમાં આવ્યો. અરે હું તો વિચારતો હતો કે જેમ આનો ચહેરો સુંદર છે તેમ અભ્યાસમાં પણ સારો રહેશે. પણ આને શિક્ષણ નથી જોતું, તેને સખત મહેનત મજદૂરી જ કરવી છે. દીપક તેની માતા પાછળ છુપાઈને રડતો હતો. ગમે તેમ વાત પૂરી કરીને દીપકની માતા તેને રૂમમાં લઈ આવી અને તેને શાંત કરાવવા લાગી. પણ તે ખૂબ જ રડી રહ્યો હતો અને કહેવા લાગ્યો, માં, હું સખત પ્રયાસ કરી રહ્યો છું, પણ મારે શું કરવું જોઈએ? મારા મનમાં કંઈ રહેતું નથી. રાતે યાદ કરું પણ સવારે બધું ભૂલી જાઉં છું. નિરંજન સાહેબ મોટા પુત્રને ઘરની બહાર લઈ ગયા હતા. તેને નવી સાયકલ અને કપડાં પર લઈ દીધા. બંને બાપ દીકરો સાંજે ઘરે આવ્યા ત્યારે ઘણી બધી વસ્તુઓ જોઈને દીપકને પણ કંઈક થયું. ત્યારે જ તે તેના પિતા પાસે આવ્યો. તે વસ્તુઓ પર હાથ રાખવાનો જ હતો, પરંતુ મોટા ભાઈએ તેને દૂર ફેંકી દીધો. કહેવા લાગ્યો, મારી વસ્તુથી દૂર રહેજે, તું અણપઢ છો, લૂઝર જેવો, અને લૂઝરને ક્યારેય ચેમ્પિયનની વસ્તુને સ્પર્શવું જોઈએ નહીં. દીપકે તેના ભાઈએ જે કહ્યું તે સાંભળીને તે પાછળ જઈને ઊભો રહી ગયો. પછી તેના પિતાને કહેવા લાગ્યો, પિતાજી, તમે ભાઈ માટે વસ્તુઓ લાવ્યા છો અને મારા માટે શું લાવ્યા? આટલું સાંભળ્યું કે નિરંજન સાહેબે દીપક સામે ધ્યાનથી જોયું અને કહેવા લાગ્યા, હું હરામનું નથી કમાતો. જો તારા જેવા હરામખોર પર વાપરું, હું મહેનત ફળ લાવું છું, એટલે તો તેને આ બધું મળી રહ્યું છે. તું પણ મહેનત કર, પ્રથમ આવ, લોકોમાં મારી ઇજ્જત કરાવ, તને પણ આ બધું મળશે. મારી નજરથી દૂર થઈ જા. જો મારા હાથમાં હોત ને તો હું તને ઘરની બહાર જ ફેંકી દઉં. મજબૂરીથી દીપકને ત્યાંથી જવું પડ્યું. તેને લાગ્યું કે ધીમે ધીમે તેના પિતાનું વર્તન સુધરી જશે, પરંતુ આવું કંઈ ન થયું. સમય જતાં બંને ભાઈઓ વચ્ચે મતભેદ થવા લાગ્યો અને નિરંજન સાહેબ તેના મોટા પુત્રને જ પ્રેમ કરવા લાગ્યા હતા. એક દિવસ બંને ભાઈઓ ટ્યુશન માટે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં લાકડીઓનું મોટું બંડલ ઉપાડીને જતા રામુ કાકા જોયા. તે વૃદ્ધ હતા, કોઈ સંતાન ન હતું, મજદૂર વ્યક્તિ હતા. તેથી રામુ કાકા પોતે જ કામ કરતા હતા. જ્યારે દીપકની નજર રામુ કાકા પર પડી તો તે બીજી ક્ષણે તેની પાસે ગયો અને કહ્યું, કાકા, આ બધું તમે એકલા લઈ જાઓ છો? લાવો, મને આપો, હું તમારી મદદ કરી આપું. રામુએ જ્યારે દીપકને જોયો તો બીજી ક્ષણે તેને દીપકના માથા પર હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યા કે દીકરા, તું મને શા માટે પાપનું ભાગીદાર બનાવે છે? અરે તું નિરંજન સાહેબનો પુત્ર છે, ક્યાં હું એક ગરીબ મજૂર છું અને ક્યાં તમે મોટા લોકો. આવું બોલીને તમે મને શર્મિંદા કરો છો. આ મારું કામ છે, હું તે જાતે કરી લઈશ. પણ દીપકે બીજી ક્ષણે તે લાકડાનું બંડલ પોતાના કંધે રાખ્યું અને કહેવા લાગ્યો, ના ના, આવું કંઈ નથી. તમે વૃદ્ધ છો અને વૃદ્ધ લોકોની દુઆ તો લેવી જોઈએ. તો તમે મને કહો કે બંડલ ક્યાં રાખવાનું છે, હું ત્યાં રાખી આવું. જ્યારે દીપકના મોટા ભાઈએ આ જોયું ત્યારે તે જોરથી હસવા લાગ્યો અને કહ્યું, તારા જેવો અભણ માણસ મોટો થઈને આ બધું જ કરવાનો છે, એટલે જ અત્યારથી જ તે તાલીમ લેવાનું શરૂ કરી નાખ્યું છે. હું પિતાજીને કહીશ કે તું અહીં ભણવાના બદલે મહેનત મજદૂરી જેવા કામો કરશ. દીપક ચૂપ હતો. તે લાકડાનું પોટલું તેને રામુ કાકાના ઘરે રાખ્યું અને તે દિવસે
તે ટ્યુશનમાં ગયો ન હતો. જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે પહેલેથી જ તેના મોટા ભાઈએ તેની ફરિયાદ કરી હતી. પછી નિરંજન સાહેબે દીપકને ખૂબ ટોળા માર્યા અને તેની સામે કૂકરો પણ બનાવ્યો હતો અને પછી આંગણમાં 10 ફેરા લેવાનું પણ કહ્યું. દર વખતે તે તેની પત્નીને ખરાબ સારી વાતો કહેતા હતા. કેવી સંતાન પેદા કરીને આપી છે. આ ગામ મારું નાક કપાવીને જ રહેશે. અરે અહીં મારી કેટલી ઇજ્જત છે. બીજા 10 ગામોમાં એટલું ધન કોઈ પાસે નથી જેટલું મારી પાસે છે. બસ એક કમી છે, જે એક ખોટો સિક્કો છે જે મારા ખોરામાં બાંધવામાં આવ્યો છે. જો મારા હાથમાં હોત ને તો મેં આને પહેલાં જ મારી નાખ્યો હોત. આ મારું નામ બદનામ કરીને જ રહેશે. આવી કેટલીક વાતો હતી જે દીપકને સાંભળવામાં મળતી હતી, પણ તેને સમજાતું ન હતું કે તેને કઈ ભૂલ કરી છે. પિતાજી, અમને શીખવાડવામાં આવે છે કે વડીલોનું સન્માન કરો અને તેના કામમાં મદદ કરો. હું આ જ બાબતો પર અમલ કરતો હતો, પણ તેના પિતા તેના પર ખૂબ ગુસ્સો કરતા હતા. તે અભ્યાસમાં ઘણો નબળો હતો. ક્યારેક તેને શિક્ષક દ્વારા મારવામાં આવતો અને કેટલીક વાર સજા તરીકે માર્ગો બનીને બહાર ઊભો રહેતો. તેને પોતાનો અભ્યાસ વહેલો છોડી દીધો કારણ કે શાળાવાળાઓએ તેને શાળામાંથી કાઢી મૂક્યો હતો. તેઓએ કહ્યું કે અમે આ છોકરાને ભણાવી શકશું નહીં. તમે તમારા પૈસા અને અમારી મહેનત બંને બગાડો છો. તે દિવસે નિરંજન સાહેબે તેના નાના પુત્ર સાથેના સંબંધો તોડી નાખ્યા. પત્ની શું કરી શકે? તે તેના પતિથી ખૂબ ડરતી હતી. ઘરમાં નિરંજન સાહેબનું જ ચાલતું હતું. તેઓએ દીપકનો રૂમ પણ છીનવી લીધો હતો અને નોકરને કહીને તેનો સામાન સ્ટોર રૂમમાં નખાવી દીધો. તે કહેવા લાગ્યા, આ છોકરો મારી નજરની સામે ન આવવો જોઈએ. તે હવેથી સ્ટોર રૂમમાં જ રહેશે. આથી પર દીપકે કંઈ કહ્યું નહીં, પણ તેના મોટા ભાઈએ તેની મજાક ઉડાવતા કહ્યું કે તું હંમેશા મૂંગો જ થઈ જાસ. આ અંગે કંઈ બોલતો કેમ નથી? જો તે પિતાની પાસે માફી માંગી હોત તો તને ઘરમાં રહેવા દે. પણ બીજી ક્ષણે દીપકે માથું નમાવીને કહ્યું, ના, આપણને એ જ શીખવાડવામાં આવ્યું છે કે માતા પિતા ગમે તે કહે તેની સામે કંઈ બોલો નહીં. તે જે કહે છે તેના પર માથું નમાવીને સ્વીકાર કરો. હું કોણ છું પિતાની સામે કંઈ બોલવા વાળો? તે મારી સાથે જે ઈચ્છે તે કરી શકે છે. હું તેનો પુત્ર છું. આ સાંભળીને પણ તેના ભાઈએ તેનું મજાક ઉડાવ્યું. હવે દીપક એકલો સ્ટોરરૂમમાં રહેવા લાગ્યો હતો. આ વાત તેના હૃદય પર છરીની જેમ વાગી હતી, કારણ કે તેના માતા પિતા અને ભાઈ ઘણા બદલાઈ ગયા હતા. તેમની નજરમાં તેમની હાજરી કે ગેરહાજરી સમાન હતી. અભ્યાસ તો તેને છોડી દીધો હતો. જ્યારે પણ તે સવારે ઘરની બહાર નીકળતો ત્યારે તેને જે પણ કામ સોંપવામાં આવતું તે લોકોના કામ કરવા માટે દોડી જતો. ક્યારેક તેઓ સાથે મળીને ખેતર ખેડવાનું કામ કરતો અને ક્યારેક કોઈની ગાયનું દૂધ દોહવાનું કામ કરતો. જો કોઈ તેને કૂવામાંથી પાણી ખેંચવાનું કહેતું તો તે પણ કરી આપતો. વરસાદના મોસમમાં કોઈની છત લીક થઈ હોય તો તેની સાથે મળીને માટી પર લગાવી દેતો. જો કોઈને બજારમાંથી કંઈ લેવું હોય તો તે પણ જઈને દીપક લઈ આવતો. બદલામાં બધા તેને આશીર્વાદ આપતા હતા. તે બધાની નજરમાં સારો હતો, પણ સિવાય નિરંજન સાહેબમાં. તેને પોતાના પુત્રમાં તે જ ઘમંડ જોતું હતું જેવું તેનામાં હતું. તે તેની સામે નાના લોકોને કંઈ સમજતા ન હતા. તે મિલકતોના માલિક હતા. તેથી જ તેઓ ઈચ્છતા હતા કે તેમના પુત્રો પણ પ્રગતિ કરે, તેનું નામ આગળ લઈ જાય. ધીમે ધીમે આમ જ સમય પસાર થતો રહ્યો. મોટો દીકરો ભણીને તેના ધંધાને સંભાળવા લાગ્યો, પણ નિરંજન સાહેબ ભૂલી જ ગયા હતા કે તેનો બીજો પુત્ર પણ છે. મોટો દીકરો અમેરિકાથી અભ્યાસ પૂરો કરીને પાછો આવી ગયો હતો. આખા ગામને દાવત આપવામાં આવી હતી. ઘરે ઘરે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. દીપકને આ વાતની જાણ થઈ ત્યારે તે પણ તૈયાર થઈને ઘરે આવ્યો હતો. બધા પરિવારના તમામ અદ્ભુત લોકો ત્યાં હાજર હતા. એમ તો નિરંજન સાહેબ ગામમાં જ રહેતા હતા,
પણ તેનું ઉઠવું બેસવું અમીર લોકોમાં હતું. તે સમયે પણ શહેરના હાઈ પ્રોફાઇલ લોકો ત્યાં આવ્યા હતા. દરેક વ્યક્તિએ સરસ વસ્ત્રો પહેર્યા હતા, પણ દીપકે તે જ સાદા કપડાં પહેર્યા હતા. જ્યારે દીપકને ત્યાં જોયો તો કેટલાક સંબંધીઓ પ્રશ્નો કરવા લાગ્યા. અરે, આ દીપક છે ને, નિરંજન સાહેબનો નાનો પુત્ર. જુઓ તેની કેવી હાલત કરી રાખી છે. એવું બિલકુલ નથી લાગતું કે નિરંજન સાહેબનો પુત્ર છે. બધા નિરંજન સાહેબને ઓળખતા હતા અને તેમના બાળકોને ઓળખતા હતા. બધા કહેવા લાગ્યા, નિરંજન સાહેબે તેમના મૃત પુત્રને મોડલ બનાવ્યો છે, પણ નાનો દીકરો નોકર જેવો કેમ દેખાય છે? તેની હાલત તો જુઓ, શું થયું છે? બીજી જ તરફ જ્યારે આ સમાચાર નિરંજન સાહેબ સુધી પહોંચ્યા તો તે ગુસ્સાથી ભડકી ઉઠ્યા. ઈશારામાં દીપકને કહ્યું કે અહીંથી ચાલ્યો જા, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તે બધાની નજરમાં આવી ગયો હતો. લોકો નિરંજન સાહેબથી સવાલો પૂછવા લાગ્યા હતા કે મોટો દીકરો બહુ સ્માર્ટ નીકળ્યો, પણ નાનાએ ભણવાનું કેમ પૂરું ન કર્યું? દીપકનો મોટો ભાઈ પણ ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. મારી પાર્ટી હતી, પણ દીપકના કારણે પાર્ટી સંપૂર્ણપણે બગડી ગઈ છે. થોડા સમય પછી મહેમાન તો ચાલ્યા ગયા. પછી જોરથી સ્ટોર રૂમનો દરવાજો ખુલ્યો. નિરંજન સાહેબે તેના પુત્રનું કોલર પકડીને ઘરની બહાર લઈ આવ્યા. કહેવા લાગ્યા, તારો અમારી સાથે કોઈ સંબંધ નથી. તને ઘરમાંથી કાઢું છું, અને એટલું જ નહીં, હું તને મારી મિલકતમાંથી પણ કાઢું છું. મારી મિલકતો અને મારી ફેક્ટરી પર મારા મોટા પુત્રનો જ અધિકાર છે. તારી સાથે મારો કોઈ સંબંધ નથી. ત્યાં ઊભેલી દીપકની માતા પર આ સાંભળી રહી હતી, જે આટલા વર્ષોથી ચૂપ હતી. આ વખતે તે ગુસ્સાથી ફાટી નીકળી. કહેવા લાગી કે તમે આ ન કરી શકો. દીપક તમારો દીકરો છે. તમે હંમેશા તેની સાથે ગેરવર્તન કર્યું છે, પણ હવે નહીં. નિરંજન સાહેબે તેની પત્નીની એક વાત ન સાંભળી અને દીપકને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. તે વખતે પર દીપકે તેના પિતાને કંઈ ન કહ્યું, પણ પિતાના આદેશ પર માથું નમાવેલું રાખ્યું હતું. જ્યાં સુધી દીકરો સ્ટોર રૂમમાં રહેતો ત્યાં સુધી મા દીકરાને મળવા જતી હતી. તેના માટે અવાજ ઉઠાવી શકતી ન હતી, પરંતુ ખાવા પીવા માટે તે ત્યાં જઈને આપતી હતી. હવે જ્યારે દીકરો ચાલ્યો ગયો અને તેની સાથે કોઈ સંબંધ રાખશે તો તેને છૂટાછેડા આપવાની દેવાની ધમકી આપી, ત્યારે દીપકની માતા આ આઘાત સહન ન કરી શકી. એક રાતે સૂઈ તો ખરા, પણ સવારે જાગી ન શકી. માતાના મૃત્યુ પર દીપકને ઘરમાં પ્રવેશ દેવામાં આવ્યો ન હતો. તે અર્થીના સાથે સાથે ચાલી રહ્યો હતો અને તેની માતાને ચિત્તા પર પડેલી જોઈ રહ્યો હતો. તે દુનિયામાં સાવ એકલો પડી ગયો હતો. તેને લાગ્યું કે તેના માતા પિતાએ તેને છોડી દીધો છે. તે ક્યાંયનો નહીં રહે અને તેનું પોતાનું કોઈ જીવન નથી. 2 દિવસ સુધી તેના ઘરની બહાર બેસી રહ્યો. જ્યારે આસપાસના લોકોએ દીપકને આ હાલતમાં જોયો તો તેઓ સવાલો પૂછવા લાગ્યા, જે દરેક ગરીબ ગ્રામજનનો આધાર હતો. તેઓ દીપકને સાથે ઘરે લઈ ગયા અને પ્રશ્નો પૂછવા લાગ્યા. દીપકે કહ્યું કે મારી પાસે કોઈ ઘર નથી, મારી પાસે ખીચામાં 1 રૂપિયો નથી. તેથી બધા તેની સાથે ઊભા હતા. તેઓએ કહ્યું કે જ્યાં સુધી અમે હાજર છીએ ત્યાં સુધી તમારી જાતને લાચાર ન કહો. ગામના એક વ્યક્તિએ તેને પોતાના ઘરમાં જગ્યા આપી. ત્યાં જ જમતો હતો. તેથી જીવન ધીમે ધીમે પોતાના રૂટીન પર આવવા લાગ્યું. તે લોકો માટે નાના મોટા કામો કરતો હતો, પરંતુ તેને નોકરીની પણ જરૂર હતી. તે મફતમાં ખાવાનો સક્ષમ ન હતો. ગામની બહાર ચૌધરીની એક ડેરી હતી, જ્યાં તેના ઘણા નોકર હતા. તેને પણ કામદારોની જરૂર હતી. જ્યારે દીપક ડેરી પર ગયો ત્યારે ચૌધરીને એક ક્ષણ માટે આશ્ચર્ય થયું કે આટલી મોટી ફેક્ટરીનો માલિક મારી ડેરી પર શું કરી રહ્યો છે. આ સાંભળીને દીપકે હસીને કહ્યું, ના, હું કોઈ શ્રીમંત પિતાનો સંતાન નથી અને તે પરિવાર સાથે મારો કોઈ સંબંધ નથી. હું તમારી ડેરીમાં કામ કરવા માંગુ છું. તે વ્યક્તિ થોડો ચિંતિત થયો કે આટલા શ્રીમંત પરિવારનો છોકરો મારી ડેરીએ
કામ કરવા આવ્યો છે. તેને થોડું આશ્ચર્ય પણ થયું. તેને દીપકની આખી વાત સાંભળી અને પછી કહ્યું, ઠીક છે, જો તમે તમારું જીવન મહેનતથી જીવવા માંગો છો તો આજથી ડેરીની સંભાળ તમે રાખજો. ધીરે ધીરે દીપક ચૌધરીના તમામ કામ પોતાના હાથમાં લેવા લાગ્યો. ભલે તે વધારે ભણેલો ન હતો, પરંતુ તેમ છતાં કેવી રીતે લખવું વાંચવું તે જાણતો હતો. આમ જ સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને ત્યાં નિરંજન સાહેબનો મોટો પુત્ર ફેક્ટરીનું ધ્યાન રાખવા લાગ્યો. તે પર ખૂબ હોશિયાર હતો. તેને 2 ફેક્ટરીમાંથી 4 ફેક્ટરી બનાવી લીધી હતી અને રાત દિવસ પ્રગતિ કરી રહ્યો હતો. તેને કોઈ વસ્તુની કમી નહોતી. જ્યારે નિરંજન સાહેબે તેના પુત્રને સફળ થતો જોયો ત્યારે તેને ધીમે ધીમે તેના મોટા પુત્રને બધું જ આપી દીધું. જાહેર કર્યું કે મારે એક જ દીકરો છે. દીપક સાથે મારો કોઈ સંબંધ નથી. દીકરો લગ્નની ઉંમરે પહોંચી ગયો હતો તો નિરંજન સાહેબે તેના મોટા પુત્રના લગ્ન અમીર પરિવારમાં કરાવ્યા. વહુને ઘરે લઈ આવ્યા ત્યારે ખૂબ જ ખુશ હતા કે ઘરમાં હવે રોશની થઈ જશે, તેમને પૌત્ર પૌત્રી જોવા મળશે. સમય આગળ વધવા લાગ્યો, પણ પત્ની આવ્યા પછી દીકરો ઘણો બદલાઈ ગયો હતો. જો તે તેના પુત્ર સાથે કંઈ પણ વાત કરવાનો પ્રયાસ કરતા તો પત્ની તરત જ તેને બોલાવી લેતી. પિતા વિરુદ્ધ કાન ભરતી કે બધી મહેનત તમારી છે, જો તમે મહેનત ન કરી હોત તો બધું બરબાદ થઈ ગયું હોત. નિરંજન સાહેબ તેમના મોટા પુત્રને ખૂબ પ્રેમ કરતા હતા. અચાનક તેનાથી દૂર થઈ જવું તે સહન ન કરી શક્યા નહીં. વારંવાર બીમાર પડવા લાગ્યા. વૃદ્ધ પર થઈ ગયા હતા. દીકરાને થોડી વાર તેના સાથે બેસવા કહેતા તો દીકરો વ્યસ્ત હોવાનું બહાનું કાઢતો. આ ઘરમાં તેમની અહેમિયત કોઈ જૂની વસ્તુથી વધારે ન હતી. હવે તેને ઉંમર સાથે સાથે કેટલીક બીમારીઓ પણ થઈ ગઈ હતી. પૌત્ર પૌત્રીઓ તરફ નજીક આવવાનો પ્રયત્ન કરતા તો બહુ બૂમો પાડવા લાગતી. હવે તો દીકરાને પણ ગમતું ન હતું કે તેના બીમાર પિતા તેના બાળકોને અડે. તેથી એક દિવસ તેના પિતા સાથે આમ તેમ વાતો કરવા લાગ્યો. તેને કહ્યું કે મારા બાળકોથી દૂર રહો. દરેક સમયે તમે કોઈને કોઈ રોગથી પીડાતા હો છો. હું નથી ઈચ્છતો કે મારા બાળકો બીમાર પડે. આ પછી તે તેના પિતા સાથે વારંવાર દુષ્કર્મ કરવા લાગ્યો. સમય ધીમે ધીમે આમ જ આગળ વધતો ગયો. દીપકને ઘરથી ગયાને 10 વર્ષ થઈ ગયા હતા. નિરંજન સાહેબ કદાચ તેને ભૂલી ગયા હતા, પણ એક દિવસ વહુના કહેવાથી પુત્રએ તેને ધક્કા મારીને કાઢી મૂક્યા. તેને કહ્યું કે તમારા કારણે મારું ઘર બગડી રહ્યું છે. બાળકો તમારા કારણે પરેશાન થઈ રહ્યા છે, તો તમે અહીંથી ચાલ્યા જાઓ અને અહીં ફરી ન આવતા. નિરંજન સાહેબ ગુસ્સામાં તેના પુત્રને યાદ કરાવ્યું કે મેં આ ફેક્ટરી મિલકત બધો વ્યવસાય મારો છે. બહુએ ગુસ્સામાં કહ્યું, ના, તમે બધું જ મારા પતિના નામે કરી દીધું છે. હવે ન તો મિલકતમાં તમારો અધિકાર છે ન આ ઘરમાં. નિરંજન સાહેબ રડતા રડતા ઘરની બહાર નીકળી ગયા. તેને અચાનક 10 વર્ષ પહેલાંનું દ્રશ્ય યાદ આવ્યું, જ્યારે તેને તેના નાના પુત્રને આમ જ બહાર કાઢ્યો હતો. તેને ક્યારેય કલ્પના પણ કરી ન હતી કે તે જે પુત્રને આટલો પ્રેમ કરે છે તે ક્યારેય તેની સાથે આવું પણ કરશે. તે આમ જ રસ્તાઓ પર ભટકવા લાગ્યો અને તે બીજાને શું કહેતો. આખી જિંદગી અભિમાનમાં વિતાવી હતી. કોની સામે હાથ ફેલાવતો કે તેને ભૂખ લાગી છે, તેને ખાવાનું જોઈએ છે. એક દિવસ તે આમ જ ચાલતા ચાલતા કરિયાણાની દુકાને આવ્યો અને ઊંડો શ્વાસ લઈને ખાવાનું માંગ્યું. નિરંજન સાહેબની હાલત જોઈને તે દુકાનદારને નવાઈ લાગી. તેને આ વિશે પૂછ્યું તો નિરંજન સાહેબે રડતા રડતા પોતાના દિલની આખી વાત કહી દીધી. પછી તે કંઈક વિચારવા લાગ્યો. પછી તે કહેવા લાગ્યો, આ ગામમાં એક ડેરી ફાર્મ આવેલી છે. કામ કરવા માટે કોઈની જરૂર છે. જો તમે ઈચ્છો તો હું તમને ત્યાં નોકરી અપાવી શકું છું. મારી દુકાનમાં ત્યાંની ડેરીથી જ દૂધ આવે છે. નિરંજન સાહેબે કહ્યું, હા હા, જરૂર, મને નોકરીની ખૂબ જરૂર છે. જ્યારે તે વ્યક્તિ તેને તે ડેરી પર લઈને ગયો તો બીજી ક્ષણે નિરંજન સાહેબે ડેરી ફાર્મ ઘણું મોટું જોયું. ત્યાં બકરીઓ અને કેટલાક
પ્રાણીઓ ત્યાં હાજર હતા. ઘણા મજૂરો પર ત્યાં કામ કરતા હતા. તેઓ વિચારવા લાગ્યા કે આ ફોર્મનો માલિક બહુ ધનવાન છે. ત્યાં એક માણસ હતો જે બધા નોકરોને ફોન પર શું કરવું અને શું ન કરવું તે કહેતો હતો. નિરંજન સાહેબે ને પોતાની સાથે લઈ ગયો, તેમને બધું જ દેખાડ્યું અને પછી કહ્યું કે તમારે ભેંસોને ચારો આપવાનું છે. નિરંજન સાહેબે હા પાડી. જેવો જ તેને ચારો ઉપાડ્યો અને ભેંસોને ખવડાવવાનું શરૂ કર્યું ત્યારે અચાનક તેને એક મોટી કાર દેખાણી. તેના હાથ એક ક્ષણ માટે થંભી ગયા હતા. કારમાંથી નીચે ઉતરેલો શખ્સને જોતા જ તેના હાથમાં રહેલો ચારો નીચે પડી ગયો. થોડા જ અંતરમાં તેનો નાનો દીકરો દીપક કારમાંથી નીચે ઉતર્યો હતો. તરત જ તેના તમામ નોકરો હાથ જોડીને તેનું સ્વાગત કરતા હતા. તે દરેક વાતનો સ્મિત સાથે જવાબ આપી રહ્યો હતો. જ્યારે દીપકે તેના પિતા સામે જોયું ત્યારે તેના ચહેરા પરથી તમામ સ્મિત ગાયબ થઈ ગયું હતું. તેના હાથમાં ઘાસચારો અને કામના કપડાં જોઈને તેને ખબર પડી ગઈ હતી. તે આગળ વધ્યો અને કહેવા લાગ્યો, પિતાજી, તમે અહીં આવી હાલતમાં આ નોકરોના કપડાં, કોની હિંમત થઈ તમને નોકરના કપડાં પહેરાવાની? તમે અહીં શું કરો છો? જ્યારે મેનેજરે આ સાંભળ્યું તો ગભરાઈને કહ્યું કે દીપક સાહેબ, આ તો અહીં નોકરી માંગવા આવ્યા હતા, એટલા માટે અમે તેને નોકરી આપી. અમને એ પણ ખબર નથી કે આ તમારા પિતા છે. પુત્રને આટલું માન સન્માન મળતું જોઈને નિરંજન સાહેબ રડવા લાગ્યા. રડતા રડતા તેને તેના પુત્રને ગળે લગાડ્યો અને તેના પુત્રને આખી કહાની કહેવા લાગ્યા. આ સાંભળીને દીપક ગુસ્સે થઈ ગયો અને તેને પહેલાં તેના પિતાને સારા કપડાં પહેરવા દીધા. પછી તેને કહ્યું, ભાઈની હિંમત પર કેવી રીતે થઈ તમને ઘરની બહાર કાઢવાની? પર કોઈ વાંધો નહીં, હવે તમે અહીં મારી પાસે આવ્યા છો ને? દીપક તેના પિતાને તેની મોટી હવેલીમાં લઈ ગયો. તે જેવા જ ઘરની અંદર પહોંચ્યા તો સામે ઝૂલામાં સૂતો એક માસૂમ બાળક દેખાયો અને તેની પાસે એક 4 વર્ષનો બાળક જે રમકડાથી રમી રહ્યો હતો. દીપકની પત્ની રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને બહાર આવી, જે તે ચૌધરીની જ દીકરી હતી. આ બધું જોઈને નિરંજન સાહેબ આશ્ચર્યમાં પડી ગયા. કહેવા લાગ્યા, દીકરા, મેં તો તને ખાલી હાથ ઘરની બહાર કાઢ્યો હતો, તો પછી આ 10 વર્ષમાં તારી પાસે બધું કેવી રીતે આવ્યું? દીપકે કહ્યું કે હું ચૌધરીની ડેરીમાં કામ કરવા લાગ્યો હતો. ચૌધરીજીએ આખી ડેરીની જવાબદારી મને સોંપી. દર મહિને મને પગાર આપતા. ધીમે ધીમે હું આખું કામ સમજવા લાગ્યો. મારી પાસે એટલા પૈસા બચ્યા હતા અને એટલી સમજ આવી ગઈ હતી કે હું મારું પોતાનું ફાર્મ ખોલી શકું. ચૌધરીજીએ તેમની પુત્રીના લગ્ન મારી સાથે કરાવ્યા. ફોર્મની અડધી જમીન મારી છે અને અડધી મારી પત્નીને તેના માતા પિતાના ઘરેથી મળી છે, જેના પર મેં ફોર્મ શરૂ કર્યું છે અને ભગવાનની કૃપાથી હું સારો નફો કમાઈ રહ્યો છું. આ સાંભળીને નિરંજન સાહેબ હસી પડ્યા. તેના પિતાએ તેની પાસે માફી માંગી, પણ તેને કંઈ ફરક જ ન પડ્યો કે તેના પિતાએ તેની સાથે જે પણ કર્યું તે માટે. તે તો આમાં જ ખુશ હતો કે તેના પિતાજી તેની પાસે આવી ગયા, તે જ પૂરતું હતું. નિરંજન સાહેબ સમજી જ ગયા હતા કે ભગવાન તેમના લોકોને ક્યારેય લાચાર નથી છોડતા. તેમને દરેક લોકો માટે સારું વિચારીને રાખ્યું છે. ભલે દીપક અભ્યાસમાં સારો ન હતો, પરંતુ તેમ છતાં તે તેના માતા પિતાને માન આપતો હતો, દરેક લોકોની મદદ કરતો હતો અને તે તેની ભલાઈ હતી કે ભગવાને તેને ખૂબ કામયાબ કર્યો હતો. આ પછી જ્યાં સુધી નિરંજન સાહેબ જીવતા રહ્યા, તે તેના પુત્રના ઘરે રહ્યા, જ્યાં તે તેના પૌત્ર પૌત્રીઓ સાથે રમે છે, જ્યાં તેનો પુત્ર દિવસ રાત તેની સેવા કરે છે. તો મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.